નડિયાદની દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં અભ્યાસ કરતા યુવકના આપઘાતનો મામલો. યુવકે આપઘાત કર્યાના 10 દિવસ બાદ પણ પોલીસ નથી કરી રહી આરોપીઓની ધરપકડ. સમગ્ર મામલે 5 આરોપીઓ વિરુદ્ધ 8 દિવસ અગાઉ નોંધાઈ છે પોલીસ ફરિયાદ. આરોપીઓ દ્વારા કાયદાનો સહારો લઈ ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં પહોંચ્યા. આગામી 17 તારીખે છે હાઈકોર્ટમાં મુદત. તે પહેલાં આરોપીઓની ધરપકડ કરવા માટે પરિવાર અને સામાજિક આગેવાનોની માંગ. પોલીસ દ્વારા યોગ્ય સહકાર ન મળતો હોય દલિત સમાજ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ઉતર્યો ધરણા પર. નડિયાદની દિનશા પટેલ કોલેજ ઓફ ફાર્મસી રાજકીય આગેવાનોની સંસ્થા હોય પોલીસ દ્વારા કડક કાર્યવાહી નહીં થતી હોવાના પણ આક્ષેપ. વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. મારા ભત્રીજો થાય છે, મારા ભાઈનો છોકરો છે. એના કોલેજમાં બહુ હેરાન કરવામાં આવ્યો, સતત રીતે બહુ જ હેરાન કરતા હતા. એકલો પાડી દીધો, બહુ બધું જાણવા મળ્યું. પાછું 3 દિવસે ઘરે રહ્યો, એને એવી શું ધમકી આપી તેને આત્મહત્યા કરવાનો વારો આવ્યો. 3 દિવસ ઘરે રહ્યો, ચોથા દિવસે તો આ રીતે કર્યો. એટલે કેટલું એને માનસિક ત્રાસ એને આપ્યો છે કોલેજ, તારણે આ પગલું ભરવાનો વારો. એક ને એક બાબો અમારો બધો. બેન, આજે અહીંયા તમે બધા ભેગા થયા છો, શું માંગણી શું છે તમારી? બસ અમારા બાપને આપો અને બસ જય પાટીલના ન્યાય જોઈએ અમારે. બસ પકડો, પોલીસો પકડતી કેમ નથી? 10 દિવસ થઈ ગયા, હજી ગુનેગારોને પકડતી કેમ નહીં પોલીસ? 2-3 દિવસ તો ત્યાં આખી રાત ત્યાં બેસી રહ્યા ડીવાયએસપી ઓફિસે, તો એ પોલીસ કેમ કશું કરતી નહીં? એમાં નથી આવતું આ જવાબદારીમાં આરોપીઓને પકડવાનું. શું લાગે છે, કેમ ધરપકડ? એ હવે અંદર મળેલા હોય એવું જ લાગે તો જ ના પકડે ને.